મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સદિશના ગુણધર્મો, સદિશના સરવાળા બાદબાકી, સદિશનું સમતલમાં વિભાજન, સદિશના ઘટકો, એનું મૂલ્ય, ત્યાર પછી આપણે આવા સદિશના ઘટકોના આધારે એના બેઝિક રીતથી સરવાળા બાદબાકી ભણ્યા. હજુ એક ગુણધર્મ છે સદિશોના ગુણાકાર. માં બે પ્રકારના છે, સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર. એટલે બે સદિશ રાશિનો ગુણાકાર કરો, જે જવાબમાં રાશિ મળતી હોય સદિશે હોય અદિશે હોય, પણ એ ગુણાકાર અત્યારે આ ચેપ્ટરમાં નથી, એ આપણા છઠ્ઠા ચેપ્ટરની અંદર છે. ત્યારે હું તમને ગુણાકાર ચલાવીશ. અત્યારે જે આપણે સદિશોના ગુણાકાર ગુણધર્મો ભણ્યા એના આધારે હવે ગતિ સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ જ હતું સમતલમાં ગતિ. ગતિ તો ભણી જ ગયા છો, પણ એક પરિમાણમાં ભણ્યા છો. સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, અચળ પ્રવેગી ગતિ બધું ભણ્યા છો. એ જ વસ્તુ હવે આપણે સમતલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, સમતલમાં ગતિને સમજવા માટે આપણે એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરીએ, સ્થાન સદિશ અને સ્થાનાંતરથી જ. ચાલો, સ્થાન સદિશ અને સ્થાનાંતરથી જ આપણે શરૂઆત કરીએ મિત્રો. સ્થાન સદિશ અને સ્થાનાંતર. ચાલો, સ્થાન સદિશ અને સ્થાનાંતર થી જ ગતિને સ્ટાર્ટ કરીએ. માની લો કે દ્વિપરિમાણમાં કોઈ એક બિંદુનું સ્થાન છે. અહીંયા બિંદુ P છે, આ કોણ છે ત્રિપરિમાણમાં? આ x અક્ષ અને y અક્ષ. આપણે સમતલમાં વાત કરીએ છીએ ને, એટલે x અક્ષ અને y અક્ષ સમતલ લઈ લીધું, xy સમતલ. ચાલો, અહીંયા છે તો ઉગમ બિંદુથી પદાર્થને જોડતો સદિશ, એને એનો સ્થાન સદિશ કહેવાય. ઉગમ બિંદુથી પદાર્થને જોડતો સદિશ એને શું કહેવાય દોસ્તો? સ્થાન સદિશ. પણ તમે જોઈ શકો છો કે આ સ્થાન સદિશના બે ઘટક પડશે. એક ઘટક અહીંયા પડશે, ક્યાં પડ્યો? x અક્ષમાં, તો એને આપણે કહીએ x i કેરેટ. બીજો ઘટક અહીંયા પડ્યો, ચાલો એને આપણે કહીએ y j કેરેટ. પણ તમે જાણો છો કે સર આને સમાન સદિશ અહીંયા દોરે એટલે આને આપણે y j કેરેટ લખી શકાય. તો એનો મીનિંગ એવો થયો કે કણ P નો સ્થાન સદિશ આકૃતિ દ્વિપરિમાણમાં છે, એટલે r બરાબર x i કેરેટ પ્લસ y j કેરેટ. x i કેરેટ પ્લસ y j કેરેટ, કેમ કે આના હેડ પર આની ટેલ છે, ટેલ ટુ હેડ જોડ્યો એટલે સરવાળાનો સદિશ થાય. ક્લિયર? તો આ સ્થાન સદિશ છે. હવે આપણે સ્થાનાંતર સમજીએ. બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. ચાલો, માનો કે કોઈ એક પદાર્થ શરૂઆતમાં P બિંદુ પર છે, એટલે સર આ એનો પ્રારંભિક સ્થાન સદિશ થઈ ગયો r. સર હવે ત્યાંથી ગતિ કરે છે. ગતિ માનો કે આ રીતે કંઈક ગતિ કરીને કોઈ P' પર પહોંચ્યો. સમજો, હવે આણે અહીંથી ગતિ કરી અને ગતિ કરીને કોઈ નવા સ્થાન પર પહોંચ્યો P'. આ અંતિમ સ્થાન છે. તો અંતિમ સ્થાનને ઉગમ બિંદુની સાથે જોડતો સદિશ r'. તમને એટલું ખબર છે સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. કણ ક્યાંથી ક્યાં ગયો? તો કે સર P થી P'. હવે એક વસ્તુ તમને આવડતી હશે, જો I હેડ. પહેલું એક કામ કરો, ચાલો પ્રારંભિક સ્થાન સદિશ r બરાબર x i કેરેટ પ્લસ y j કેરેટ લખાશે. એટલે આના બે ઘટક પડી ગયા, અહીંયા અને અહીંયા બે ઘટક પડી ગયા. રેડી? આ પ્રારંભિક સ્થાનનો x ઘટક અને આ એનો y ઘટક. એ જ રીતે અંતિમ સ્થાન સદિશ, ચાલો અંતિમ સ્થાન સદિશ r' છે. તો
તો એના ઘટકને લખો x ડેશ i કેરેટ પ્લસ y ડેશ j કેરેટ. ચાલો તો આના બે ઘટક પડી ગયા x ડેશ i કેરેટ અને અહીંયા y ડેશ j કેરેટ. તો મારે જોઈએ છે સ્થાનાંતર સદિશ. શું જોઈએ છે? સ્થાનાંતર સદિશ. તો તમને એટલી તો કોમન સેન્સ હશે સાહેબ, સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ. એટલે હું આને જરાક વ્યવસ્થિત રીતે લખું. ડેલ્ટા r બરાબર r ડેશ x ડેશ i પ્લસ y ડેશ j માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ x i પ્લસ y j. તો મિત્રો જુઓ, બે સદિશની બાદબાકી થઈ. બાદબાકીનો રૂલ્સ તમને ખબર જ છે, x માંથી x બાદ થાય અને y માંથી y બાદ થાય. નો ખબર પડી લોકો માઈનસ અંદર ગુણજો પહેલા, પછી i વાળા સાથે લખો અને j વાળા સાથે લખો. તો x ડેશ માઈનસ x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x i કેરેટ. એટલે શું બોલાય? x અક્ષમાં થયેલું સ્થાનાંતર. તો મિત્રો આ તમારું ડેલ્ટા x અને y ડેશ માઈનસ y એટલે એને બોલાય ડેલ્ટા y j કેરેટ. આ થઈ ગયું તમારું y અક્ષમાં થતું સ્થાનાંતર. સિમ્પલ, જે તમે આગળ ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા છો એ જ વસ્તુ. સ્થાનાંતર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. તો x ડેશ એટલે અંતિમ સ્થાનનો x ઘટક માઈનસ પ્રારંભિકનો x ઘટક એટલે સ્થાનાંતરનો x ઘટક. અંતિમ સ્થાનનો y ઘટક માઈનસ પ્રારંભિકનો y ઘટક એટલે સ્થાનાંતરનો y ઘટક. તો દોસ્તો આ થઈ ગયો સ્થાનાંતર સદિશ, જ્યાં ડેલ્ટા x શું છે? x ડેશ માઈનસ x અને ડેલ્ટા y શું છે? y ડેશ માઈનસ y. ખબર પડી? તો આ વાત થઈ ગઈ મિત્રો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. આપણને ખબર છે સ્થાનાંતર સદિશના છેદમાં સમય. સ્થાનાંતર સદિશને જો સમય સાથે ભાગવામાં આવે તો વેગ મળે છે. પદાર્થના સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને વેગ કહે છે. તો હવે આપણે દોસ્તો વેગ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો હવે આપણે વેગ સમજવાનો પ્રયત્ન કરીએ. વેલોસિટી. તો બોલો, વેગનું સૂત્ર શું થઈ ગયું? સદિશ v બરાબર ડેલ્ટા r બાય ડેલ્ટા t. સ્થાનાંતર સદિશના છેદમાં વેગ, સોરી સમય એટલે વેગ. એક વસ્તુ તમને ખબર પડી, વેગ સદિશ રાશિ છે. સર વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં જ હોય. અહીંથી એક વસ્તુ મગજમાં નાખ દો, વેગ સદિશ રાશિ છે એટલે વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય. આ સિવાય હમણાં એક બીજી વસ્તુ શીખવાડું છું. વેગની દિશા સ્થાનાંતરના સદિશની દિશામાં, સ્થાનાંતર સદિશની દિશામાં હોય. હા, ચાલો એક બીજી વસ્તુ શીખવાડું હમણાં. 2 જ મિનિટ ખમી જાવ. ચાલો તો v ડેલ્ટા r શું છે? ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ અપોન ડેલ્ટા t. છેદનું વિભાજન કરો તો બેના છેદમાં ડેલ્ટા t લખાશે. તો ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. લખાય કે ન લખાય દોસ્તો? યસ, આ વસ્તુ લખી શકાય. તો સ્થાનાંતરના x ઘટકનું સમયની સાપેક્ષે ગુણોત્તર એટલે વેગનો x ઘટક અને વેગનો y ઘટક. એટલે વેગનો x ઘટક જોતો હોય તો સ્થાનાંતરના x ઘટકનો સમય સાથે ગુણોત્તર, અને વેગનો y ઘટક જોતો હોય તો સ્થાનાંતરના y ઘટકનો ગુણોત્તર. સિમ્પલ ને સોબર. પણ એક સરસ મજાની વસ્તુ હવે સ્ટાર્ટ કરું છું, બહુ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો.
સર આ તો સરેરાશ વેગ મળે. રેડી? આ જે મળ્યો હોય એ સરેરાશ વેગ છે. આ શું છે? સરેરાશ વેગ. પરંતુ જો સમયની લિમિટ લેવામાં આવે, જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સમયનો ગાળો શક્ય એટલો નાનો કરતા જાવ. p થી p' ટોટલ ટાઈમ છે, શક્ય એટલો નાનો કરતા જાવ. હે તો જોતા જજો જરાક ધ્યાનથી. હું આ આકૃતિને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમજો, આ કણ p પર હતો, સ્થાન સદિશ r હતો તમારો. ક્લિયર? હવે સાંભળો સર, હું એમ કહું p' ના બદલે અહીંયા p1 એ આવો, સમયનો ગાળો હું નાનો કરું. અહીંથી આટલું. તો હવે સ્થાનાંતર સદિશ આ થઈ ગયું. જ્યાં સ્થાનાંતર હોય ત્યાં જ વેગની દિશા હોય. એટલે સ્થાનાંતર સદિશ આમ છે, એટલે સર વેગનો સદિશ આમ છે. સમયનો ગાળો મેં નાનો કર્યો, p' ના બદલે p1 પર ગયો. હજુ નાનો કરો સમયનો ગાળો સર, હજુ નાનો સમયનો ગાળો કરો. ચાલો આ p છે, આ સ્થાન સદિશ r છે. p1 ના બદલે p2 આવો. ચાલો એટલે હવે વેગ, હવે સ્થાનાંતર આમ છે તો સર હવે વેગ આમ થઈ ગયો. હજી શક્ય એટલો સમયનો ગાળો નાનો કરો. સાહેબ આ ડેલ્ટા r1 લખાશો. આ તમારું ડેલ્ટા r હતું. જો આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા r, આ ડેલ્ટા r1. તો આ શું થશે? ડેલ્ટા r2. આ શું થશે? ડેલ્ટા r2. હજી શક્ય એટલો નાનો ગાળો કરો સાહેબ. શક્ય એટલા નાના ગાળામાં હું એવું કહું કે લગભગ ટેન્ડ્સ ટુ 0, એટલે p પાસે જ આવી જાવ. p પાસે જ આવી જાવ તો એનો મતલબ એવો છે કે સર વેગ હવે અહીંયા જ મળશે તમને. કણ અહીંથી આમ જતો તો ને, તો એનો મતલબ સર હવે વેગ તમને અહીંયા જ મળશે. હું કહેવા હું માંગુ છું, જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો તત્કાલીન વેગ, આપણે જાણીએ છીએ લિમિટ લઈ લો એટલે તત્કાલીન વેગ, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r બાય ડેલ્ટા t. મેં હું શીખવાડ્યું હતું, કોઈ પણ વિધેયની આગળ લિમિટ લઈ લો, વિધેયમાં ફરે વિકલનમાં તો v બરાબર આવું લખાશે dr બાય dt, આવું લખાય dx બાય dt i કેરેટ પ્લસ dy બાય dt j કેરેટ. યસ ઓફ કોર્સ. સ્થાનાંતર સદિશનું વિકલન થયું ને, તો સ્થાનાંતર સદિશના બે ઘટક હતા x અને y, તો x નું વિકલન ને y નું વિકલન લખાય. પણ મારે હું સમજાવું છું, સમયનો ગાળો નાનો કર્યો એટલે તમને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લીધી એટલે તત્કાલીન વેગ મળ્યો. પણ આ તત્કાલીન વેગની દિશા જો પહેલા આમ હતી, હજી નાનું કર્યું તો આમ થયું, હજી નાનું કર્યું તો આ વેગ થઈ ગયો. તો એનો મતલબ એવો થયો કે તત્કાલીન વેગની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સ્પર્શકની દિશામાં હોય છે એટલે સાહેબ p બિંદુ પાસે વેગ જોતો હોય તો ત્યાં સ્પર્શક દોરો, p2 પાસે જોતો હોય તો ત્યાં સ્પર્શક દોરો, p1 પાસે જોતો હોય ત્યાં સ્પર્શક. એટલે આખા રસ્તામાં તત્કાલીન એટલે જે તે ક્ષણે તમને એમ થાય કે સર મારે અહીંયા વેગ જોતો છે તો ત્યાં સ્પર્શક દોરો, અહીંયા વેગ જોતો છે તો ત્યાં સ્પર્શક દોરો, અહીંયા વેગ જોતો છે તો ત્યાં સ્પર્શક દોરો. એટલે સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશા, જ્યારે તત્કાલીન વેગની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે યાદ રાખજો, જો સરેરાશ વેગ લ્યો તો સ્થાનાંતર સદિશની દિશામાં, અને તત્કાલીન વેગ લ્યો તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ચાલો સર, આ વેગના બે ઘટક મળ્યા તો આપણે લઈએ વેગ સદિશનું મૂલ્ય. વેગ સદિશનું મૂલ્ય બોલો શું લખાશે? તમને આવડે જ છે ભાઈ, બોલો ની. √vx² + vy². કોર્સ ખબર જ છે આપણને. બીજું વેગ સદિશની દિશા એટલે x અક્ષ સાથે બનતો ખૂણો. હા, તત્કાલીનમાં ખૂણાની જરૂર નથી, તત્કાલીન તો સ્પર્શક દોરો ન્યા મળે. પણ સરેરાશ વેગની દિશા જોતી હોય તો tan ઇન્વર્સ y ઘટકના છેદમાં x ઘટક, આવા બહુ સૂત્રો સાબિત કર્યા.
એટલે હવે ડાયરેક્ટ આવડવું જોઈએ. સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં તત્કાલીન વેગની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આટલું યાદ રાખજો. રેડી? ચાલો હવે આપણે સમજીએ મિત્રો આના આધારે જ પ્રવેગ. હવે હું સમજીએ પ્રવેગ. તમને બધાને ખબર જ છે પ્રવેગ એટલે શું? વેગમાં થતા ફેરફારનો સમયગાળાને અનુરૂપ ગુણોત્તર. રેડી? વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને બોલો પ્રવેગ કહે છે. ને બધાને ખબર જ છે. રેડી? તો સર હું આવું લખી શકું, સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. લખાય કે ન લખાય? યસ, લખી શકાય. રેડી? ચાલો આ સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં બાજુમાં લખી દો. સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. વેગમાં થતા ફેરફારનો સદિશ જે દિશામાં મળે પ્રવેગ એ દિશામાં હોય. બીજી વસ્તુ, વેગમાં થતો ફેરફાર તો સર એના બે ઘટક મળે ને. જેમ સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતર એના બે ઘટક મળ્યા, વેગમાં ફેરફારના બે મળે ને. ધ્યાન ગયા જો અહીંયા મળ્યા હતા vxi + vyj upon delta t. ચાલો ગુણોત્તર લઈ લો તો ડેલ્ટા vx બાય ડેલ્ટા t i કેરેટ ડેલ્ટા vy બાય ડેલ્ટા t j કેરેટ. લખાય કે ન લખાય? લખાય સર. તો હું આવું લખી શકું, પ્રવેગનો x ઘટક પ્રવેગનો y ઘટક. સો સિમ્પલ. બીજું સર આપણને ખબર ડેલ્ટા v બાય ડેલ્ટા t સરેરાશ છે. જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો બોલો તો તત્કાલીન પ્રવેગ શું થઈ જાય? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. કોઈ પણ વિધેયની આગળ લિમિટ લ્યો શું ફરી જાય? વિકલન. તો પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો તમે આવું લખી શકો, વેગના x ઘટકનું વિકલન i કેરેટ, y ઘટકનું વિકલન j કેરેટ. તો સર આ થઈ ગયો પ્રવેગનો x ઘટક અને આ થઈ ગયો પ્રવેગનો y ઘટક. પણ પ્રવેગની દિશા ક્યાં હોય? જે તે બિંદુએ વેગમાં થતા ફેરફારના સદિશની દિશામાં હોય. હા, અને આમે લખાય, હજી લખવું હોય તો સાહેબ વેગનું વિકલન એટલે સ્થાનાંતરનું બે વાર વિકલન. અહીંયા તમે આવું લખી શકો d2x dt2 d2y dt2. જો હું આવું લખું જો. હા, એટલે સ્થાનાંતર સદિશ આવડતો હોય અને પ્રવેગ જોતો હોય તો આ રીતે મળે. ડોન્ટ વરી. બે વાર તમે ભણી ગયા છો, સ્થાનાંતરનું બે વાર વિકલન કરો તો પ્રવેગ મળે. કેમ કે એક વાર કરો તો વેગ મળે, પાછું એક વાર કરો તો પ્રવેગ મળે. હવે મિત્રો મૂલ્ય આ રીતે જ √x² + ay² દિશા આ રીતે. પણ દિશા કઈ રીતે શોધવાની છે? થીટા તો છે જ, આ સિવાય સમજો, બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. પ્રવેગની દિશા માનો કે એક કણ અહીંયાથી ગતિ સ્ટાર્ટ કરી નાખ્યો p થી q પર, p થી q પર ગયો. ચાલો p પાસે સમજો કે વેગનો સદિશ આમ છે પ્રારંભિક, અને અહીંયા માની લો કે q અહીંયા લઈ લો. 2 મિનિટ ચાલો. સર q પાસે વેગનો સદિશ આમ છે v'. તો દિશા કેમ ગોતવાની? મેં તમને શું શીખવાડ્યું? વેગમાં થતા ફેરફારની દિશામાં. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. તો તમારે આવું કરવાનું. જો સાંભળો, પહેલા આને ઉચકો. ચાલો ઉચકો, પછી આને ઉચકો ને એની ટેલ જ્યાં છે ત્યાં જ ઓલાની ટેલ ગોઠવો. v' ઉચકો, આ v ઉચકો, આ v' ઉચકો. ખાલી સમજવા માટે દોરું છું, તમારે નથી દોરવાનું. સર અંતિમ વેગ છે ને પ્રારંભિક વેગ છે q પાસે.
કેમ કે આપણે જાણીએ છીએ વેગ સ્પર્શકની દિશામાં p પાસેનો સ્પર્શક v, q પાસેનો સ્પર્શક v ડેશ, આ પ્રારંભિક ને અંતિમ વેગ. જો સાહેબ હું આ બેને જોડું, તમને ખબર છે હેડ ટુ હેડ, તો આ શું થાય બોલો? આ સદિશ શું થાય? યસ, v ડેશ માઈનસ v લખાય v ડેશ માઈનસ v અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે વેગમાં થતો ફેરફાર. તો સર વેગમાં થતો ફેરફાર આમ ઉપર ગયો તો બોલો એ જ દિશામાં કોણ હોય? પ્રવેગ. એટલે એનો મતલબ એવો છે કે આને ઉપર દોરો ને તો સર આ પ્રવેગની દિશા આમ હશે, આમાં પ્રવેગની દિશા આમ હશે. આ સમજાણી? પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં આ રીતે. તમારા પરીક્ષામાં નહીં દોરવાનું, પણ મગજમાં દોરવું પડશે. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. તેનો સદિશ ક્યાં મળે જોવો. તો આ બે સદિશ ગોઠવો. હેડ ટુ હેડ એટલે બાદબાકી, બાદબાકીમાં હેડ હોય પહેલા, ટેલ હોય પછી. તો આ વેગના ફેરફારનો સદિશ થઈ ગયો. જ્યાં વેગનો ફેરફાર હોય ત્યાં જ કોણ હોય? પ્રવેગ. તો પ્રવેગની દિશા જોવા મળે. ક્લિયર? તો મિત્રો સમતલમાં ગતિમાં સ્થાન સ્થાનાંતર સદિશ, વેગ અને પ્રવેગની આપણે વાત કરી. આના આધારે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણવાના છીએ. પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે પેલા વિડીયોને પોઝ કરો અને આટલી બાબત વ્યવસ્થિત રીતે તમારી બુકની અંદર ઉતારી લો અને મગજમાં પણ ઉતારી લો. ચાલો વિડીયો પોઝ કરો અને લખી જો બધું જ.